તરફ પાલનપુરના ગઢ વિસ્તારમાં 9000 હેક્ટરનો જે આખો વિસ્તાર છે ત્યાં જે વાવેતર કર્યું છે એ વાવેતરને નુકસાન હોવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે, કેમ કે ખેડૂતોએ બાજરી અને મગફળીનું વાવેતર કર્યું છે। ખેડૂતોની પાણીની જરૂરિયાતને પગલે દાંતીવાડા ડેમમાંથી પાણી આપવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। છેલ્લા 10 દિવસથી પાણી નહીં આપવામાં આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। પાણી મળે તો પાક બચી શકે તેમ છે, જેને લઈને સિંચાઈ વિભાગને ખેડૂતોએ રજૂઆત કરી છે। ડેમ આધારિત પાલનપુરના ગઢ પંથકનું જે કેનાલોમાં પાણી આવે છે જે 15 તારીખથી બંધ કરાયું છે, એટલે કે જે આ ઉનાળુ પાક હોય છે બાજરી અને મગફળી, અંદાજિત 9000 હેક્ટરમાં આનું વાવેતર છે અને હવે આ છેલ્લા પાણીની જે જરૂરિયાત હોય છે અને તે બંધ કરાયું છે ને જેને કારણે જે પાક છે તે નષ્ટ થઈ જવાની ભીતિ છે। ત્યારે જોડાયા છે આપણી સાથે કેટલા ખેડૂતો, તેમની સાથે વાત કરીશું શું સ્થિતિ છે। ખાસ કરીને આ જે ગઢ પંથક છે કેટલા હેક્ટરમાં વાવેતર છે અને શું અસર થઈ શકે? શિયાળામાં તો 9000 હેક્ટર જેવું હતું વાવેતર, પણ આ ઉનાળામાં થોડું ઓછું છે। પણ જો પાણી હમણાં 15 દિવસથી બંધ કરી દીધેલું છે કેનાલમાં, પણ જો પાણીને 10 દિવસ સુધી આપવામાં આવે તો બાજરી અને મગફળીને નવો જીવ મળી શકે। બાકી તો હાલ બાજરી સુકાય છે, મગફળીએ સુકાય છે અને હજુ તો 15-20 દિવસ એનો કટિંગની વાર છે। જો હાલ પાણી આપવામાં નહીં આવે તો એ બાજરીમાંથી કંઈ શું થવાનું નથી, મગફળીમાં કશું થવાનું નથી, ઘાસચારો નહીં થાય અને અનાજે નહીં થાય, એટલે બધી બાજુ નુકસાન છે। ચોક્કસ 9000 હેક્ટરનું વાવેતર છે, બહુ મહત્વનું મોટું કહી શકાય। એટલે કે તમારા ખેતરમાં પણ પાક છે અને પાકની શું સ્થિતિ છે, કયા પ્રકારે ખર્ચ હતો અને હવે શું થવાની ભીતિ છે? ખર્ચમાં તો મગફળીમાં તો લોકોને ખબર જ છે કે કેટલો ખર્ચ થાય છે, બરાબર, અને બાજરીમાં પણ થાય છે, ખેડાઈનો ને તો ખર્ચ થાય છે, વઢાવાનો ને લણવાનો પણ ખર્ચ થતો હોય છે। જો મગફળીમાં કે આ બાજરીમાં પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતની હાલત એટલી કફોડી બનશે કે કોઈ વાત જ નથી એમ। પણ અમારું ગામવાળાનું કે 9000 હેક્ટર વાવેતર જે છે એ લોકોનું કહેવું એવું છે કે 7 દિવસ ના આપો તો કંઈ નહીં, 5 દિવસ પાણી આપો, પણ પાણી આપો એક તો જ ખેડૂતનો પાક બચશે, પશુપાલન બચશે, પશુપાલક બચશે। બસ જે કેનાલ આધારિત પાણી સમિતિ હોય તેમાં પણ જે અહીંયા એક આગેવાન છે, અત્યારે જે કેનાલોમાં પાણીની સ્થિતિ શું છે, રજૂઆતો પણ કરી હશે, શું છે? અત્યારે અમે 15 તારીખે પાણી બંધ કર્યું ને એના પછી અમે રજૂઆતો ખૂબ કરી, બરાબર। ત્યો પછી અમે પાણીની માગણી કરવા ગયા ને એટલે સાહેબો કે કોઈ પાણી છૂટશે નહીં, બરાબર। આ તો પાણી પીવા માટેનું પાણી છે, ભલે 45 ડિગ્રી ગરમી પડે કે જોણે હાવ બળી જાય, પણ સતો અમને જવાબો આવા જ આપેલા છે। અમે ધક્કા ખાઈએ તે થાચા, પણ સતો અમને જવાબ કોઈ મળતો નથી। અત્યારે ખેતરમાં જઈએ ને તો 45 ડિગ્રી જો ગરમી પડે છે તો એ સ્થિતિ જોતાં અમને એમ લાગે કે આ પાક નિષ્ફળ જ જશે અને જો 10 દિવસ પાણી છૂટે તો પાક બચી જાય। જે ખેડૂતોની માગણી છે એ પ્રમાણે 10 દિવસ પાણી આપવું શક્ય છે, કારણ કે દાંતીવાડા ડેમમાં હજુ 24% પાણીનો જથ્થો રિઝર્વ છે અને સામાન્ય બાબત એ છે કે પીવાના પાણી માટે જથ્થો 15% માટે રિઝર્વ રાખવો પડે, એટલે કે ઉપરના જે 7 અથવા 8% છે તેનાથી આ 10 દિવસ ખેડૂતોને પાણી મળી શકે તેવી અત્યારે પરિસ્થિતિ છે। પરંતુ જે 15 તારીખે પાણી બંધ કરાયું છે અને તે બાદ આ ખેડૂતોને જે મુશ્કેલીઓ ઊભી થઈ છે, ત્યારે સરકારને એટલી જ વિનંતી છે કે 1 અઠવાડિયું અથવા 10 દિવસ આ ખેડૂતોને પાણી આપવામાં આવે તો તેમનો પાક બચી શકે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।